છોટાઉદેપુરમાં બનશે ગુજરાતનો પ્રથમ રબર ડેમ. બોડેલીના રાજા વાસણા ગામમાં આ રબર ડેમ બનશે. રબર ડેમથી છોટાઉદેપુરના 60 જેટલા ગામોને ફાયદો થશે. રબર ડેમમાં હવા ભરીને પણ કરી શકાશે, તેનો ઉપયોગ કરી શકાશે. ચોમાસા દરમિયાન કાપ કાઢવા ડેમમાંથી કઢાશે હવા. ચોમાસા દરમિયાન પાણીનો સંગ્રહ કરી અને તેમાં હવા ભરી શકાશે. તો છોટાઉદેપુરમાં આ પ્રથમ રાજ્યનો રબર ડેમ જે છે તે બનવા જઈ રહ્યો છે. ડેમ આપણે જેમ બને વહેલી તકે કામ કરે સરકાર, બરાબર, તેવી અમે માંગણી કરીએ છીએ. અને બીજો નંબર કે ઊંચાઈને હિસાબે, બરાબર, જે આગળ ભરાણ થાય છે એ થોડું ઊંડું થાય એ રીતે એન્જિનિયર સાહેબ કો તો ગમે તે અને પાણી રહે તો આજુબાજુના ગામડોને ખેતીમાં નુકસાની ના જાય, ખેતમજૂરી ચાલી રહે અને ખેડૂતો દેવાદાર ના બને. આજે કેટલા વર્ષથી નદીનું પૂરણ થઈ ગયું હતું, બરાબર, એટલે પાણીની અછત છે, એટલે કૂવામાં પાણી રહેતું નથી ને ખેતી બરાબર પાકતી નથી, બરાબર. એટલે અમારે માંગ એવી છે કે રન ડેમનું જે ઊંચો કરવાનો છે એ સારી આનંદ છે અમારે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કુંવરજી બાવળિયા સાહેબે આ રબર ડેમને મંજૂરી આપી છે. 128 કરોડ રૂપિયા જેટલા આ ડેમના મંજૂર કરવામાં આવેલા છે, જેમાં 100 કરોડ એ રબર ડેમના છે અને 28 કરોડ એ કેનાલોના સમારકામ માટે છે. આ વિસ્તારના 57થી વધારે ગામના ખેડૂતોને આ ડેમનો સીધો સિંચાઈનો લાભ મળવાનો છે. 100 કરોડના ખર્ચે રબર ડેમ બનાવવા માટેની મંજૂરી મળેલ હતી, જે અન્વયે વિભાગીય કચેરી દ્વારા એનું તાંત્રિક મંજૂરી અને ટેન્ડર કરીને ઇજાદારશ્રીને વર્ક ઓર્ડર આપેલ છે. ટૂંક સમયમાં રાજવાસના ખાતે નવીન ટેકનોલોજી દ્વારા ગુજરાત રાજ્યનો પ્રથમ રબર ડેમ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.